જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઐતિહાસિક બની ચૂક્યું છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસે ન ધારેલું હોય તેવું પરિણામ આજે જામનગરના મતદારોએ મતદાન કરીને પરિણામ આપ્યું છે. તે દરેક માટે અકલ્પનીય છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ વોર્ડમાં જ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદાનો કારમો પરાજય થયો છે. વોર્ડ નંબર 13 ભાજપની પેનલના વિજેતા ઉમેદવારોમાં અમર ઈશ્વરભાઈ કનખરા, ધવલ પ્રભુભાઈ નાખવા, બબીતા મુકેશભાઈ લાલવાણી, પ્રેરણાબેન જેરામભાઈ રૂપડિયાનો ભવ્ય વિજય થયો છે. વોર્ડ નંબર 13માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર હતી. અમુક લોકોને એમ હતું કે ભાજપ અને કોંગ્રેસની આ વોર્ડમાં બે સીટ આવશે, જેમાં ધવલભાઈ નંદાનો વિજય થશે. પરંતુ ભાજપની રાજકીય કુનેહબાજીને કારણે કોંગ્રેસની પેનલનો સફાયો થયો છે. સાથે પૂર્વ વિરોધ પક્ષના નેતા અને રાજકીય રીતે સારો અનુભવ ધરાવતા ધવલભાઈ નંદાને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ વોર્ડમાં મહિલા 2 ઉમેદવારો પૂર્વ કોર્પોરેટર તરીકે જાણીતા હતા. તેમને ભારતીય જનતા પાર્ટીએ ફરી રિપીટ કરીને ટિકિટ આપી હતી, પરંતુ તેની સામે ભાજપે વોર્ડ નંબર 13માં 2 યુવા કાર્યકર્તાઓને ટિકિટ આપીને દરેકને અચરજમાં મૂકી દીધા હતા. પરંતુ આ બંને યુવા કાર્યકર્તાઓ પાછળ સમગ્ર ભારતીય જનતા પાર્ટી તેમની મદદ માટે દિલથી કામ કરતું હતું. ખાસ કરીને આ વોર્ડના સિનિયર કાર્યકર્તા અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનીષભાઈ કનખરાની કુનેહબાજીને કારણે વોર્ડ નંબર 13માં ભાજપની પેનલ વિજેતા બનવામાં સફળ બની છે. આ પેનલ વિજેતા બનતા વોર્ડ નંબર 13ના ભાજપના કાર્યકર્તાઓએ આ ચારેય ઉમેદવારોને અભિનંદન પાઠવી આવકાર્યા હતા. આ તકે વોર્ડ નંબર 13ના ચૂંટણી ઇન્ચાર્જ મનીષભાઈ કનખરા તેમજ વિજેતા ઉમેદવારો અમર ઈશ્વરભાઈ કનખરા, ધવલ પ્રભુભાઈ નાખવા અને પ્રેરણાબેન જેરામભાઈ રૂપડિયાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ પોતાના વિજય અંગે ખુશી વ્યક્ત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીનો આજ ભવ્ય વિજય થયો છે. સામેવાળાએ હંમેશા એક ભ્રામક પ્રચાર કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની પેનલ આવતી નથી, પેનલ તૂટે છે. વિરોધ પક્ષના નેતા જેવાએ સામ દામ દંડ ભેદ ખૂબ ભ્રામક પ્રચાર કર્યો, રૂપિયાનો વરસાદ કર્યો. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ દરેકે ખૂબ સંઘર્ષ કરીને ખંભો મિલાવીને જામનગરના વિકાસને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 13ની જનતાએ ભારતીય જનતા પાર્ટી સમગ્ર પેનલને મતદાન કરીને ભવ્ય વિજય અપાવ્યો છે. આ જીત અમારી નથી, આ સમગ્ર અમારા કાર્યકર્તાઓની જીત છે. એ લોકો હતા ત્યારે અમે આ ચૂંટણી જીતી શક્યા છીએ. આ વોર્ડ નંબર 13ની જે પેનલની ભવ્ય જીત છે એ ઘણા બધા લોકોને એમને જે કુશંકા હતી એનો વોર્ડ નંબર 13ની તમામ મતદારોએ જે જવાબ આપ્યો છે, એટલું કહી શકાય કે લોકોનો જે વિશ્વાસ હતો ને ભારતીય જનતા પાર્ટી ઉપર, નરેન્દ્ર મોદી સાહેબના કરેલા કામ ઉપર, વિકાસ ઉપર જે વિશ્વાસ હતો, આજે એનો વિજય થયો છે. અને આ વોર્ડ નંબર 13 પહેલે પણ, આજે પણ અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, રહેશે અને રહેવાનો જ છે. આ વોર્ડ નંબર 13ની સંગઠનની જીત છે. આ અમારી 4 ઉમેદવારોની જીત નથી. આ વોર્ડના તમામ મતદારોની જીત છે. આ અમારી જીત નથી. આ તમામના સહિયારા પ્રયાસોની જીત છે, કોઈ એકની જીત નથી. અત્યારે આપ સૌની જીત છે. આ અમારી એક જીત નથી અને તમારો વિશ્વાસ અમે તૂટવા નહીં દઈએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ.